ધર્મ, સંસ્કાર, ભગવાન, વિનય, વિવેક એવા ચોખલિયા વેળા કરે છે ને, મને તો કાંઈ નથી સમજાતું કે આ છોકરીનું શું થશે. અને મારો જેમ એકદમ મોડર્ન, અરે એકદમ આધુનિક, ભણી ગણીને એવો હોશિયાર થશે ને જોજે. અને હમણાંથી એના પપ્પાના બિઝનેસમાં હેલ્પ કરે છે. અરે એને તો હું અમેરિકા મોકલવાની, અમેરિકા. હા હા, જોજે ને મારે જઈને તું. મને તો બસ આની જીજ્ઞાની ચિંતા થાય છે કે આ ધર્મનું પૂછવું, ખબર નહીં એનું શું થશે. અરે મળીએ આપણે પછી નિરાંતે મળીએ એકવાર. હા હા, ઓકે, બાય. सुपरस्टार देसी कलाकार, यहाँ तेरा सुपरस्टार देसी कलाकार. हाय जिग्ना, हाउ आर यू? प्रणाम भाई. अरे यार, आज तू જ્યારે ત્યારે પ્રણામ કર્યા કરે છે. જરા આ ખોલીને જો તો ખરા, દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ અને તું બસ પ્રણામ કર્યા કરે છે. આપણાથી તે કંઈ આવું બધું બોલાતું હશે. કેવું લાગે? હાય હાય, જાણે કોઈ મરી કર્યું. આપણે તો પ્રણામ જ કહેવાય. છોડ, તારી સામે મને કોણ જીતી શકે? જો હું એક વાત કહું છું. પણ શું છે? ના ના ના, પહેલા તારે મારે વચન આપવું પડશે, તું મારી વાત માનીશ. અરે વાંદરાને કંઈ થોડી નિસરણી અપાતી હશે. જો હું આજે પિક્ચરની ટિકિટો લાવ્યો છું. મને ખબર જ હતી તું આવું જ કંઈક કરવાનું છે. જો પ્લીઝ યાર, હવે આ વખતે તું તારા ધર્મના બહાના નહીં કાઢતી. અરે સાહેબ, હમણાં આપણા ઉપાશ્રયમાં ભદ્રગુણાશ્રી મહારાજ સાહેબના વ્યાખ્યાન કેટલા જોરદાર છે. કેટલું સાદી અને સરળ ભાષામાં સુંદર જ્ઞાન પીરસી રહ્યા છે. એ વ્યાખ્યાન જોઈને તારી સાથે પિક્ચર માટે થોડી આવું. એક કામ કર, તું પણ મારી સાથે ચાલે વ્યાખ્યાન સાંભળવા. ના ના, વ્યાખ્યાન સાંભળવા તું જા. વ્યાખ્યાનમાં આપણું કામ નહીં. મને તો કાંઈ સમજ ન પડે. તું એક કામ કર, તને નહીં સમજે તો આપણે અડધેથી ઉઠી જશું. તું ચાલો ખરો. હા તો આ શરતે આવું છું. ચાલ આપણે જઈએ. જય કેમ હજી આવ્યો નહીં? કેટલું મોડું થઈ ગયું છે. નક્કી એના પપ્પાનું પેમેન્ટ લેવા ગયો હશે. બસ હવે આવતો જ હશે. ચાલને જરા આજનું છાપું તો વાંચી લઉં. જરાય જોયું નથી છાપું. હાય મમ્મી, હાઉ આર યુ? આવી ગયું બેટા? તું તારા પપ્પાનું પેમેન્ટ લઈ આવ. અરે હા, એ તો હું ભૂલી જ ગયો. મને ખબર હતી તારો આ જ જવાબ હશે. જો હવે પપ્પા કાંઈ બી કહે ને તો પપ્પાને તું સંભાળે છે. હું કાંઈ નહીં બોલું વચ્ચે. પપ્પાને જે કહેવું હોય તે જીજ્ઞાને કહે. હું તો પેમેન્ટ લેવા જવાનો હતો. આ જીજ્ઞા મને વ્યાખ્યાનમાં લઈ ગઈ. જીજ્ઞા, શું કરે છે તું? મેં તને પહેલાથી કીધું છે, તને જ્યાં જવું હોય ત્યાં જા. પણ મારા લાડકડા જઈને તારે વ્યાખ્યાનમાં નહીં લઈને નહીં જવાનું. આ ક્યાંક તારી જેમ ધર્મને રવાને ચડશે, સાધુ બનીને બેસી જશે તો મારી તો લાઈફ બગડી જશે. અને આ જો, તને ખબર છે ને, હું મારા લાડકાને અમેરિકા મોકલવાની છું. કેમ તને ખબર નથી પડતી? સાવ સમજતી નથી તું તો. મમ્મી, તમે આવેશમાં આવી ગયા છો ને એટલે આવું બધું બોલો છો. પણ યાદ રાખજો, એક દિવસ તમને જરૂરથી પસ્તાવવું પડશે. અને ત્યારે તમારી આંખમાંથી છે ને આંસુ નીકળશે એવી બોર જેવડા. પણ અફસોસ, એ આંસુને લૂછવા માટે અમે કોઈ નહીં હોઈએ. બેટા, મારી પાસે ધન દોલત સંપત્તિ બધું છે. અને એ જો ઓછું પડે ને તો આ જય જેવો મારો લાડકો દીકરો છે. અને જેની પાસે આ ત્રણ વસ્તુ હોય ને એને ક્યારેય પણ દુઃખી થવાનો વારો ન આવે. દુઃખી થવાનો વારો તો તને જરૂર આવશે. જે રીતે તું ધર્મ કરી રહી છે ને, તો એક દિવસ જરૂર દુઃખી થઈશ. અને ત્યારે બોર જેવડા નહીં પણ જામફળ જેવડા આંસુ નીકળશે. અને એ પૂછવા પાછું મારે જ આવવું પડશે. મમ્મી, હમણાં તમને સંપત્તિ અને સંતાનનો મધ ચડ્યો છે એટલે આવું બોલો છો. એટલે તમારી દ્રષ્ટિ આગળથી છે ને સારા રક્ષાનો એક અદ્રશ્ય થઈ ગયો છે. પણ યાદ રાખજો, એક વખત આ જય જ તમારી સાથે એવું કઠોર વર્તન કરશે ને ત્યારે સંજોગોને બદલવાનો સમય પણ તમારી પાસે નહીં રહે. અને ત્યારે ખબર નહીં તમે શું કરશો. માટે હમણાં સમય છે, જેથી જાઓ. નાના મોટી વાત દીકરી લઈને મારે શીખવવાનો છે. જેની પાસે જય જેવું સંતાન અને આટલી સંપત્તિ હોય ને, એ કોઈ પણ સંજોગોને બદલવા શક્તિમાન થાય છે. અહંકાર અહંકાર અહંકાર. મમ્મી,
એવી વાત સાંભળીશ તો તું એ પાગલ થઈ જઈશ. સાચી વાત છે બેટા. પણ શું બેટા તને યાદ છે ને આજે કયો વાર છે અને તને શું કરવાનું છે? ના મમ્મી, મને તો કંઈ જ ખબર નથી. એ ભગવાન, કેમ બેટા તને કીધું ને અઠવાડિયા પછી તને અમેરિકા જવાનું છે. તારી બધી તૈયારી થઈ ગઈ છે? ના મમ્મી, હજી તો બધી જ તૈયારીઓ બાકી છે. ક્યારે કરીશ તૈયારી બેટા? અને જો તને જે પણ જોઈતું હોય ને બિનદાસ અહીંયાથી બધું લઈ લે. પૈસાની કાંઈ ચિંતા કરતો નહીં. અને ત્યાં જઈને કે જરાય તારે દુઃખ નથી વેઠવાનું. જેટલા પૈસા જોઈએ ને ઇન્ડિયાથી ડેડી તને મોકલશે. જરાય ચિંતા કરતો નહીં. અરે મમ્મી, ઇન્ડિયાથી પહેલા મારે જે જોવે છે તે તો લઈ જવા દે. બેટા આ ઘરમાંથી સુખ અને શાંતિ સિવાય તને જે જોઈએ તે બધું લઈ જા. પણ મમ્મી, હું અહીંયા ઘરમાંથી તમારી મનગમતી વસ્તુ લઈ જઈશ તો તું થોડી મને કંઈ ના પાડી શકવાની. બેટા મારી મનગમતી વસ્તુ તો તું છે અને તું તો પોતે જ જઈ રહ્યો છે તો પછી મારી મનગમતી વસ્તુ તો જઈ જ રહી છે ને. હા, પણ હવે મારે ખરીદીનો સમય થઈ ગયો છે અને આમ તો તને મારી માટે ટાઈમ જ ક્યાં છે? તું તારા કામ ને ખેતી પાટીમાં એટલી બિઝી છે એમાં મારો નંબર ક્યાં લાવવાનો? એવું નથી બેટા. ચાલ ફટાફટ દે, ચાલ ચાલ આપણે ખરીદી કરી આવી જાય. ઓહો, મારા ફ્લાઇટનો તો ટાઈમ થઈ ગયો છે. આ ગોગલ્સ ક્યાં મૂક્યા છે? આ ગોગલ્સ ક્યાં મૂક્યા છે? અરે બેટા જય, તું અમેરિકા જઈને મને ભૂલી તો નહીં જાય ને બેટા? ગોગલ્સ કેમ મળતા નથી? સાંભળ ને બેટા, ત્યાં જઈને તું મને એક ફોન કરીશ ને બેટા? ક્યાં મૂક્યા છે ગોગલ્સ? મળતા નથી. હા હા, મળી ગયા. સાહેબ હું તને ક્યારનું કાંઈ કહું છું બેટા, તું શું સાંભળતો નથી? મમ્મી, અત્યારે તો હું અમેરિકાની ફ્લાઇટનો અવાજ અને અમેરિકાની આધુનિકતાનો રણકાર જ સાંભળી શકું છું. બીજું કાંઈ સાંભળી શકતો નથી. કમોન લેટ્સ ગો. મને બહુ મોડું થાય છે. અરે હા મમ્મી, જુઓ હું ભલે અમેરિકા જાઉં છું પણ પપ્પાનું ધ્યાન તમારે રાખવાનું છે. મારી સહેજ ચિંતા કરશો નહીં. ચાલો જઈએ આપણે. હાસ, મારો જય ગયો અમેરિકા. હવે તો એવો ઘણીને તૈયાર થઈને આવશે ને, મને ને એના ડેડીને સંભાળશે, એના ડેડીનો બિઝનેસ સંભાળશે, પછી કાંઈ ચિંતા નહીં. ઓલી જીજ્ઞા મને કે ધ્યાન રાખો, જયનું ધ્યાન રાખો. અરે હું શું એનું ધ્યાન રાખવાની? એ તો ભણી ગણીને આવશે ત્યારે મારું ધ્યાન એ જ રાખવાનું છે ને. અને એના પપ્પાનો બિઝનેસ સંભાળશે. અને એની સગાઈ તો કરી જ નાખી છે. અમેરિકાથી આવે ને તૈયાર થઈને એટલે તરત લગ્ન કરી નાખીશ. એના લગ્ન થઈ જાય, બધું સમુદ્ર પહાડ ઉતરે એટલે બસ લીલા લે. જોયું ને, આ છે જયના આશાવાદી મમ્મી. જયના મમ્મી મોટી મોટી આશાના મિનારા બાંધી બેઠા છે. પણ અમેરિકાથી જય આવે તે ભણી ગણી તૈયાર થઈને આવશે કે નહીં, પણ જયની લીલાઓ જોઈને જાગૃતિબેનની લહેર ક્યાંય જતી રહેશે. પછી જાગૃતિબેન એવું નહીં કહે લીલા લહેર, પણ કહેશે જયને કાળો કહેર. જોઈએ જયની માતાનો પ્રેમ જીતે છે કે પછી જીજ્ઞાની આગાહી. હલો, હા જય બેટા. અરે મમ્મી બોલું છું. હા હા બેટા કેમ છે? હા અરે હું મજામાં છું. ત્યાં બધું કેમ ચાલે છે? તારું ભણવાનું સારું ચાલે છે ને બેટા? અને હા જો, ખાલી ભણતો નહીં, ત્યાં મહોત્સવ બધા પૂરા કરજે. તને બધી છૂટ છે બેટા. અને જો કાંઈ બી જોઈએ તો અહીંયાથી મંગાવી લેજે. જરા પણ ચિંતા કરતો નહીં બેટા. અરે હા હા, જીજ્ઞાને બધા મજામાં છે. અને તું જો, અરે એક વાત કહેવાની ભૂલી ગઈ. સાંભળ જય, તારી જે મંગેતર છે ને સેજલ, હમણાં કહેતી હતી કે તું એનો ફોન નથી ઉપાડતો બેટા. હલો જય, હલો. સેજલનું નામ સાંભળતા કે એનો ફોન કટ થઈ જાય છે, કાંઈ ખબર નથી પડતી. હવે ઘણા સમય સુધી જયનો ફોન આવતો નથી. જાગૃતિબેનને ચિંતા થાય છે. એ જ ચિંતામાં જાગૃતિબેન ફોન કરે છે. કેટલો સમય થઈ ગયો મારા જયનો તો કાંઈ નથી ફોન, નથી વોટ્સએપ પર કાંઈ મેસેજ. ચાલ હું જ ફોન કરી લઉં. હલો, અરે જય, હા બેટા મમ્મી બોલું છું. હલો, મમ્મી બોલું છું બેટા. સાંભળ્યું? અવાજ
વીક મમ્મી. શું થયું? તમારી તબિયત તો ઠીક છે ને? તબિયત તો બેટા હવે તો આવી ગયો છે ને તો હવે મારી તબિયત સારી થઈ જશે. કેમ છે બધું બેટા? અમેરિકામાં સારું ચાલે છે ને તારું ભણવાનું ને બધું? બસ મમ્મી, જલસા છે. ત્યાં બીજું શું હોય? ખાવું પીવું ને એશ કરવું. બેટા સામાન ક્યાં રાખ્યો તારો અમેરિકાથી આવતા? સામાન હજી ગાડીમાં છે. તો બેટા લેતો કેમ નથી? એ બધી ચિંતા પછી કરશું. શું અરે છે? સાંભળ બેટા, તારા સસરાના કેટલા ફોન આવી ગયા. હું એમને શું જવાબ આપું? મમ્મી, you should not think about my marriage now. કેમ આવું કેમ બોલે છે? એટલે શું? મમ્મી, મેં બીજા લગ્ન કરી લીધા છે. શું તે બીજા લગ્ન કરી લીધા? મેં તો તારી સગાઈ કરી છે તારી, અને હું હવે આ લોકોને શું જવાબ આપીશ? બેટા તે તો કેવો આટલા ગંભીર નિર્ણય માટે તારી મમ્મી યાદ ના આવી? મને કંઈ પૂછ્યું નહીં બેટા તે? ઓ શિટ મમ્મી, હવે આવી નાની નાની બાબતો માટે તમને શું પૂછવાનું? બેટા આ નાની બાબતમાં તો હવે હું આ લોકોને શું જવાબ આપીશ? તે મને કેવી મુશ્કેલીમાં મૂકી દીધી છે બેટા. મમ્મી, સગાઈનું નક્કી કરવા કોણ ગયું હતું? તમે જ ગયા હતા ને, તો તમે જઈને ના પાડી આવો. સિમ્પલ. અને ભારતમાં છોકરાઓની કમી થોડી છે, કોઈની સાથે પણ ભણાવી દેજો. મેટર ઇઝ ક્લિયર. હે ભગવાન, આ છોકરાઓ કેવા જવાબ આપે છે? હું શું કરીશ? કેમ કહેવાય? શું જવાબ આપી શકે? મમ્મી, પપ્પાને દવા આપી દીધી છે, પણ એમની તબિયત બહુ ખરાબ છે, સુધારામાં નથી. અને હવે તો ડૉક્ટરે પણ કહી દીધું છે કે એમને દવા કરતાં દવાની વધારે અસર છે. હવે તો ભગવાન જ આપણો સહારો છે. બેટા તારા પપ્પાનો સહારો ભગવાન અને મારો સહારો હવે તું છે. આ જય તો મને આમ પથ્થરને મૂકીને ચાલી ગયો છે. અરે મમ્મી, તમે આવું કેમ બોલો છો? હું છું ને તમારી સાથે. આપણે બધું બરાબર કરી લઈશું. બેટા તું તો દીકરો રહી દીકરી નહીં પણ દીકરા જેવું કામ કરે છે. જયના ગયા પછી કેટલું તો પપ્પાને સંભાળે છે, કેટલું બધું કરે છે બેટા. અરે મમ્મી, આવું ન બોલો. મા બાપની સેવા કરવાનું સૌભાગ્ય તો ખૂબ જ નસીબદારને મળે છે. બોલો મમ્મી, ડેડીને હવે કેમ છે? બેટા મને બધી ખબર છે તને તારા ડેડીની કેટલી ચિંતા છે. જો અંદર રૂમમાં છે જ્યાં મળી રહે છેલ્લા શ્વાસ બી ગણતા હશે. જ્યાં જોઈ આવો. મમ્મી, હું જરા પપ્પાનું ટેમ્પરેચર ચેક કરી આવું. મમ્મી, જલ્દી આવો મમ્મી. મમ્મી, પપ્પા બેસી ગયા છે. જલ્દી આપણે એમને હોસ્પિટલમાં લઈ જવા હા, પડશે. હા, ચાલ જલ્દી આપણે હોસ્પિટલમાં લઈ જઈએ. ચાલ જય તું પણ અમારી સાથે ચાલ. નો મમ્મી, આઈ ડોન્ટ હેવ ટાઈમ. હું અહીંયા કઈ માંગી સાકીની ખબર કાઢવા નથી આવ્યો. અહીંયા મારે તો તમને ખબર છે કે મારી એક મિનિટ કેટલા લાખની છે. બેટા અને તારા પપ્પાની જિંદગીનો સવાલ છે. પણ અત્યારે અમારા ધંધા તથા પૈસાનો સવાલ છે. અને પપ્પાએ મને સમજાવ્યું હતું, જ્યાં ધંધા અને પૈસાની વાત આવે ત્યાં સંબંધો ઘણું બની જાય છે. વાહ બેટા વાહ. નાનપણમાં તારા પપ્પાએ શું તને બે વાતો શીખવાડી એ તને યાદ રહી, પણ પપ્પાએ જે તને લાગણી અને પ્રેમ આપ્યા એ તને યાદ નથી. તમારા બધા જ લાગણી અને પ્રેમ અમેરિકાની આધુનિકતામાં ઓગળાઈ ગયા છે. હવે તો મારો ફક્ત એક જ સિદ્ધાંત છે, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. ચાલ ચાલ આપણે તારા પપ્પાને હોસ્પિટલમાં લઈ જઈએ. આની સાથે માથાકૂટ કરવી નકામી છે. ચાલો મમ્મી, જલ્દી ચાલો. અને ચાય બરાબર નથી કર્યું. જાઓ જાઓ, તમે બધા ચાલે જાઓ, મારે કોઈની જરૂર નથી. જાગૃતિબેનના પતિ ગુજરી ગયા છે. ઘરમાં શોક છવાઈ ગયો છે. જાગૃતિબેન એકલા બેઠા છે. ચાલો મમ્મી, પપ્પા ગુજરી ગયા, જે થઈ ગયું તે થઈ ગયું. હવે હું અમેરિકા જાઉં છું. બેટા તું મને આમ એકલી મૂકીને અમેરિકા ચાલ્યો જઈશ? બેટા તું મને
જુઓ, ત્યાં અમેરિકામાં તો લોકો 70 વર્ષો પણ લગ્ન કરતા હોય છે. એમની સરખામણીમાં તો તમે ખૂબ જ નાના છો. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. જા, તારા પપ્પાને આમથી સંસ્કાર થાય એટલે તું વયો જાજે અમેરિકા. નો મમ્મી નો, આઈ ડોન્ટ હેવ ટાઈમ ફોર અગ્નિ સંસ્કાર. હું તો આ ચાલો અમેરિકા. એવું જ હોય તો 20-20 રૂપિયાના ફૂલોના હારના ઢગલામાંથી 5 હાર મારામાંથી ચડાવી દેજો. તે જ થશે મારા વતીનું અગ્નિ સંસ્કાર, અગ્નિ સંસ્કાર, અગ્નિ સંસ્કાર. હે ભગવાન, જયના પપ્પાના તો અગ્નિ સંસ્કાર થતા જ હશે, પણ આ જયના સુસંસ્કારના અગ્નિ સંસ્કાર કેમ થયા છે? શું થયું મમ્મી? આ તારો ભાઈ છે, મને આ મંદિરે મૂકીને ચાલ્યો ગયો. તારા પપ્પાના અગ્નિ સંસ્કાર માટે પણ ન રોકાયો બેટા. હે મમ્મી, તમારા સુખ અને સમૃદ્ધિ અને તમારો પૈસો એને રોકી ન શકી? અરે મમ્મી, પૈસો તો આવે ને જાય, પણ સાચો પૈસો અગર આપણે કમાવો હોય તો આપણે કેળવણી જ આપવી પડે, અને એ કેળવણી માત્ર ધર્મ અને સંસ્કારથી જ મળે, બીજા કોઈનાથી ન મળે. આપણા ભારતમાં અપાતું શિક્ષણ એ ત્યાંના ગ્રીન કાર્ડની છોકરીઓ અને ત્યાંના શિક્ષણ સાથે કોઈ કમ્પેરિઝનમાં ના આવી શકે. મમ્મી, તમે જે ધર્મના સંસ્કાર મને આપ્યા તે જ અગર અમેરિકાની આધુનિકતાનું મોહ છોડીને એવા સંસ્કાર જો જઈને આપે ને તો તમને આજે આ વારો ના આવે. આને જ કહેવાય